યારું નીકળો તમારે ઘરે ભાડો હતો તમે યારું કઈ ડો હતો જોઈતું યારું ને મૂછું વાળા યાર હોય જોયા એમ હા તો પકડી લે પકડાઈ જાય કે હર હર મહાદેવ જય માતાજી. કેમ છો બધા મજામાં? આપણે મજામાં છે ને મસ્ત મજાનું ભાઈ છે ને સવાર થઈ ગયો સવારમાં છે ને ભાઈ ઊભા થઈને ડાયરી છે ને નાહી ધોઈને કપલેટ થઈ ગયા છે ને અત્યારે છે ને જવાનું છે આપણે મહુવા કેમ જવાનું છે કારણ કે તમને બધાને હાંસુની ભાઈ ખબર તો પડી ગઈ છે કેમ જવાનું હોય મહુવા એમ કારણ કે મહુવા જવાનું છે. આ ભાઈ છે ને માંદા પડી ગયા ને તો ભાઈને છે ને લઈને જવાના છે દવાખાને કારણ કે ભાઈને છે ને ભાઈ એક જ ડૉક્ટર ભાવે એની એ નામ બોલો ખોડીફાડની બોલે ભાઈ છે ને એને ફાવે એટલે છે ને એને ખોડીફાડની બોલે લઈ જવા પડે ને અત્યારે છે ને આપણી હારે આવે છે મારા બા આવે છે ને હજી છે ને ભાઈ મોવા દવાખાને જઈ વારો કે પ્રમાણે આવે એ પ્રમાણે ખબર પડશે. બાકી છે ને મોવા એક ઠેકાણે આપણે મામાની છે ને એના ઓલામાં એક ઠેકાણે ખબર કાઢવા આવવાની છે. પછી એક આપણે રાજાવદર બોરડીવાળા મહેમાનને જેમ બધા ઓળખતા હશો રાડા છે તો એના પપ્પાનો છે ને ભાઈ આપણે ખબર કાઢવા એક વાર ગયા નથી તો ટેમ રહે તો પછી ના ડાયરેક્ટ છે ને મોવાથી ડાયરેક્ટ રાજાવદર બોરડી જવાનું છે. પણ મારા બા છે ને ભાઈ અત્યારે છે ને ઘેરેલી હલ્લે ને તો ગમે ના ટેમ મળે બાકી ઘેરેલી ન હલ્લે તો ટેમ મળે નહીં. હજી અહીંયા જો આ હું લીધું આ કાલ પાક બનાવ્યો હતો ને એ પાક બનાવ્યો બેન ભાણિયા હાટો એને આપણા હાટો અડી ગયા એટલે આપણે પાક લીધા. જો ભાઈ આવું હોય ભાઈ અમારે છે ને આમનું બધું છે ને ટ્રાન્સફર થતું હોય કારણ કે હજારમાં છે ને ભાઈ એ ઠેલી બકાલાની ભરી તો લીધી છે. જો આ ઠેલી છે ને એ બેન હાટું ભરી લીધી વાહ એ બેન ને છે ને આપણે આટો મારવા જાય ને એટલે બેન ને છે ને 8 જમણની બળેદરા ઓછી થઈ જાય કારણ કે 8 જમણનું બકાલો છે ને આપણે લઈને જતા હોય ક્યારેક 8 જમણનું ક્યારેક 4 જમણનું પણ એટલું બકાલો હોય ને ખેલે લઈને જતા હોય પણ અત્યારે છે ને હજી મારા બા ને પેક કરતા છે ને સમય વિવાળવાનો ઘણો હાલો ફેમિલી તો આપણે છે ને પોગી જશે મહુવા ને આપણે છે ને ભાઈ આર્યનભાઈ ને ઘેરે આવ્યા છે. એ કાં આર્યનભાઈ કેમ પીટકા મારે છે ને ભાઈ છે ને અત્યારે આપણે છે ને દવાખાનાનું કામ હતું ને એ બધું છે ને કામ પૂરું કરી દીધું છે કારણ કે કુરજીભાઈને છે ને ભાઈ બતાવવાનું હતું બતાવી દીધું કે ભાઈ ને મારા બાને છે ને ભાઈ એક ઠેકાણે ખબર કાઢવા જવા નથી તો ના ખબર પણ કાઢી આવ્યા છે ને હજી એક ઠેકાણે છે ને ભાઈ બાકી છે કારણ કે છે ને અત્યારે જવું છે બોરડી જવું છે પણ અત્યારે જે આ ફોનમાં વિડીયો ચાલુ છે ને એની અંદર છે ને 3% ચાર્જિંગ છે એટલે ભાઈ છે ને આગળ દુકાને આવડાની દુકાને છે ને નાલી ચાર્જર મગાવ્યું છે તો ચાર્જર છે ને આવશે પછી છે ને અહીંયા ચાર્જિંગમાં મેકી દે છે ને કુરજીભાઈ છે ને અહીંયા ઘેરે રહેવાના છે અહીં કૈલાસબેનની રૂમે ને આપણે જવાનું છે બોરડી કારણ કે એ ભાઈને તાવ આવી ગયો એટલે એ ભાઈને છે ને હારે નથી લઈ જવાના કારણ કે મારે ને મારા બાને જવાના છે કાબા હા એમ એક કામમાં બે કામ થઈ જાય એટલા માટે છે ને જવાનું છે. બાકી ફોન છે ને અહીંયા રહેશે બાકી ના લઈ જવાનો થતો નથી કારણ કે ચાર્જિંગ નથી તો ચાર્જિંગ વગીનું ન મેળ આવે. સવારમાં ભાઈ છે ને ચાર્જિંગમાં મેકો ને પણ કલાક લેટ હતી તો ચાર્જિંગ છે ને આવતું નહીં હોય પણ આપણે મેકી દીધું ને આપણે તો ભાઈ છે ને નીંદરમાં હતા એટલે આપણે નહોતો મેકો એમાં છે ને ફોનમાં ચાર્જિંગ ન છું બાકી છે ને અત્યારે આ ફોન અહીં ચાર્જમાં મેકી દઈશું ને અમે છે ને ભાઈ બોરડી ખબર કાઢવા જવાનું છે તો ખબર કાઢી આવી બાકી ફોન અહીં પીડો રહેવા દેવાનો છે ને અત્યારે છે ને અહીં જો નાસ્તો બહાર કાઢ્યો નાસ્તો ને અત્યારે ભાઈ છે ને ભાઈ બટાકાનું શાક છે ડુંગળી છે રોટલી છે ને આપણે છે ને ભાઈ અત્યારે જવાનું છે બહુ આઘું એટલે છે ને ભાઈ ત્યાં ખાવાનું મળે ન મળે એટલે છે ને અહીંયા થોડુંક પીડ્યું છે તો ભાઈ થોડુંક છે ને ખાતા જાય એટલે છે ને પછી વાંધો ન આવે કારણ કે 2 કલાક બેહી રહ્યા હોય ને નઅહીંયા તો વાંધો ન આવે એટલા માટે છે ને ભાઈ અહીંયા છે ને નાસ્તો શરૂ કરી દીધો. મારા બા તો બોલાવે મીડિયા હે હા એમ નિરાતે ભાઈ ખાઈ લઈ તો ભાઈ મસ્ત છે ને ભાઈ જમી લઈ પેલા થોડું ઘણું કાબા ફેમિલી તો આપણે છે ને પાછા આવી ગયા છીએ કૈલાસબેનની રૂમે ને આપણે ભાઈ છે ને 1 વાગે ગયા ને 5 વાગ્યા ને તો પાછા આવી ગયા છીએ 10 મિનિટની વાત છે 5 મિનિટની વાત છે દાદા છે ને અહીં આવી ગયા છીએ દાદા છે ને ભાઈ ચા પાણી બનાવી નહીં ખાય છે કાં આદિભાઈ ને આદિભાઈ જો અમારી ઊંઘ મળી છે ને ઊભા જ ચા છે હજી હા ફોન જોવે છે ભાઈ ફોન જોવે ચા પાણી બનાવ્યા છે આ ભાઈ નાસ્તો બાસ્તો કરે છે જો બિસ્કિટ ડબ્બી લઈ લીધી છે
ને આપણે ભાઈ છે ને ચા પીને ડાયરેક્ટ છે ને નીકળી જવાનું છે ને આપણે છે ને ભાઈ કાલે અહીંયા પાછું આવવાનું છે કારણ કે આપણે બેનની છે ને ભાઈ શોપ નવી ઓપન કરે છે એટલા માટે છે ને આપણે કાલમાં ને એનું ઓપનિંગ છે એટલા માટે છે ને કાલ પાછું આવવું પડશે બાકી અત્યારે છે ને ભાઈ મસ્ત મસ્ત ચા પી લઈ ને પછી ડાયરેક્ટ છે ને પકડી લઈ ઘરનો કેળો ફેમિલી તો ફાઇનલી છે ને આપણે પહોંચી જશે ઘેરે ને ઘેરે પગ્યા ને તા ભાઈ છે ને જો ભાઈ મારા બા છે ને આમાં ભાજી તોડવા માંડ્યા છે આમાં છે ને પેલા નેદી નાખ્યું પછી ભાજી હતી ને રહેવા દીધી છે ને આમાં ઊભી ને એ ભાઈ મેથીની ભાજી છે ને બાકી છે ને કાંઠે કાંઠે છે ને એ ડુંગળી છે ને આ બાજુ છે ને એ ડુંગળી છે ને બાકી છે ને ઠેક લગન ડુંગળીને હાર કરેલી છે ને આમાં છે ને ડોડા ને રાજગરો ને રસકો એટલી વસ્તુ આની અંદર છે ને બાકી ભાઈ છે ને ખડ શું છે એક નંબર કાંઈ ઘટે નહીં એવું થઈ ગયું કેમ મસ્તીનું થઈ ગયું છે ને આમાં છે ને ભાઈ આજમાં તો છે ને કે આપણે પાસે ટેમ હતો નહીં બાકી હકર આમાંલી છે ને વાઢી આપણે જો બળીજા બાંધા ને બળીજાને ને ભેહુંને ખવડાવવાનું ચાલુ કરવાનું હતું પણ આપણે પાસે છે ને ભાઈ સમય નથી કારણ કે શું કરવું ને એમ આપણને છે ને ભાઈ વિચાર થવા મળે હકર તો છે ને અહીંયા ઘેરે હોય ને તો એથી ભૂખા તો ન રહે કારણ કે આવી નીણ હોય એ ખવડાવતા હોય બાકી છે ને લીલી નીણ અત્યારે છે ને રસકાનો વાટ પાડવાનો પણ એક પાણી પીવે ને પછી વાટ પાડવાનો છે કારણ કે હજી નનકો છે એક પાણી પાઈ દઈએ ને પછી વાટ પાડવાનો છે ને અત્યારે છે ને હુકી નીણ છે ને આ બળીજા ખાતા હોય પણ આ તો લીલી નીણ છે ને ખાય તો આ બળીજા ને તાજા માજા થઈ જાય ફળાઈ જાય કેમ ફૂટે ભાઈ ઝટકાનો પાવર હોય ઝટકાનો કેમ એ સોડવો છે ને ઘણો ખરો ના છે ને બળી ગયેલો છે હે એડી તો થતો તારે અડવા થાવ એલા હે અડવા થાવ તમારે બે નહીં એ આવડા ને ભાઈ ભાન થઈ ગયેલે એટલે અડતા નહીં ધાવતો એને ખબર હે અડી जाला એ બે ફેમિલી તો મસ્ત મસ્ત છે ને ભાઈ જમી લીધું છે કારણ કે છે ને ભાઈ આપણે ડાયરેક્ટ મોબાઈલ આવ્યા ને ડાયરેક્ટ મારા બાએ છે ને ભાઈ ભાજી બનાવીને તો બધા છે ને ભાઈ કાંઈ ભાજી ખાઈ લીધી છે ને આજ ભાઈ છે ને ખાવાની વાત કરો ને તો એ તમને છે ને ભાઈ મારા બા પાસે પૂછાવું કેમ છે બા ખાવામાં આજ ખાવાના ભૂકા તકા બોલી ગયા કેમ ખાવા જ ન મેળવું કઈ બેન ઓલે અહીંથી રોટલી ખાઈને ગયા હતા કઈ બેન ઓલે હવાની રોટલી હતી હા ભાઈ એને ઓલે જરી ગમતો નાસ્તો હતો ને એ નાસ્તો મેં તમને બતાવ્યો એ નાસ્તો આખો દી કર્યો બાકી છે ને સવારમાં આપણે ખાતા નથી ખાલી સવારમાં છે ને છાન રોટલી ખાઈ ને રોટલી છે ને ભાઈ આખી રોટલી બનાવેલી હોય ને એમાં એક ભાગની ખાઈને 3 ભાગની છે ને પડી હોય એટલું આપણે ખાવાનું હોય તો આખો દી છે ને ભાઈ ભૂખા છે ને હાવે હાવ લોદર નીકળી ગયા ને કૈલાસબેન ઓલે ખાલી જરી ગમતો નાસ્તો કર્યો એને નહોતું બનાવેલું બપોર થઈ ગયા પણ એ હારવાર આપણે છે ને ખબર કાઢવા ગયેલા હતા ના એ હારવાર બેન આવેલા હતા એટલે એને જમવાનું નહોતું બનાવેલું ને આ હું તમને બીજી એક વાત કરું 4 થી 5 દિવસ પહેલા છે ને એક જગ્યાએ ભાઈ એરું નીકળેલો હતો એરું તો એરું નીકળે ને તે દોનો હોય ને આખું ઘર પરિવાર છે ને ભાઈ અહીંયા વિયેલો છે જોઈએ આવડા છે ને અહીંયા વિયેલા હે બહુ બીવે ભાઈ બહુ એટલે બહુ એરું નીકળો તમારે ક્યારે ભાઈરો હતો તમે એરું કઈડો હતો તમારો યારો હતો કેવડો હતો મોટો યારો હતો અને હજી ભાઈ આ ભાઈ છે ને નાના ભાઈ એ તો છે ને ઘરમાં હુજેલા છે ઘરમાં છે ને ભાઈ પથારી કેમ કરી છે ને હું તમને બતાવવા આમ જો 7 દિવસ છે ને અહીંયા નહીં હે તો અહીંયા છે ને ભાઈ હેઠે પથારી કરે કારણ કે ભાઈ છે ને ખાટલા એને ઘેરે ઘણા છે આપણી ઘેરે ઘણા છે પણ વાડિયા પીડા હોય એટલે બીજા ખાટલા નથી ને ઈવડા છે ને ભાઈ એને ઘેરે છે ને ખાટલો લીધા વગીને આવ્યા હવે ખર ખાલી કેટલું છેટું છે આ એક દિવાલ વટો ને એટલે એની ઓલી બાજુ આવડાનું ઘર છે પણ આવડા છે ને ભાઈ યારુંને એટલી બીક લાગે ને ઘરમાં છે ને ખાટલો પડ્યો ને ખાટલો લેવાય નહીં હતા હે તો નવા લાવીને પહેરતા છે ને જો ભાઈ હા જો આના કાકા છે ને ભાઈ 5 જોડ લુગડા લેવા કા ને આને છે ને ભાઈ નવા લુગડા પહેર્યા છે આવા લુગડા લેવા લાટ બંધા લેવા હે તે પણ તમને એટલી બધી બીક લાગે એવો બધો હેરું એ મૂછું વીચ્યું હેરું ને મૂછું વાળા હેરું હોય જોયા એમ ત્યાં જોયું મૂછ વાળો હેરો ત્યાં જોયું હા એમ આવડા ભાઈ છે ને મૂછ વાળો હેરો જોયો આપણે ભાઈ ને જોયો તમે કોઈ ભાઈ જોયો હોય ને મૂછ વાળો હેરું તો જરી કોમેન્ટ કરી દેજો બાકી આવડે છે ને ભાઈ ભાત સાંભળ્યું હોય આપણે ભાઈ છે ને કોઈ મૂછ વાળો હેરું જોયો નથી બાકી આને જોયો હતી હે મૂછ વાળો હેરું જોયું એક હેરું ને જોયું હા એમ નહોતો નહોતા ભાઈ ઢીંગુબેન હોઈ જાય જરૂર ભાઈ હેઠ હોઈ જાય
ને આવડા ઘેર ભાઈ યારું નીકળો ને તો હું હે ને ના જોવા ગયો આખું ઘર ખોલી નાખ્યું પણ આપણને હે ને ભાઈ ત્યાં યારું જોવા મળ્યો નહીં પણ તોય હે ને ભાઈ આવડાને હે ને જીવ રહેતો નથી એટલી બધી બીક લાગે એને બીક ભાઈ એટલી લાગે ને એની વાત જ પૂછોમાં એટલી બીક હે ને કોઈને ન લાગતી હોય લાગે હે તને લાગી એટલી બીક આની લાગે યાર બધી ભાઈ ને આને બીક લાગે ફેમિલી તો અત્યારે છે ને ભાઈ આપણે આ ઠેલી છે ને એ દેવા જઈએ છીએ ગામમાં કારણ કે આપણે રાજુભાઈની છે ને જલુભાઈના પપ્પાની એ ભાઈ કપામાં છે ને તો એના માટે છે ને ભાઈ બક્કાલો ને થોડીક બધું વસ્તુ થોડી ઘણી મેકલેલી છે તો એ આપણે છે ને અહીં એક ભાઈ આવેલા છે તો એ ભાઈ છે ને જવાના છે એ ના તો એ ના છે ને મેકવા જવાનું છે ને અહીં જો ભાઈ બીકણી પાર્ટી બધી છે ને અહીં બેઠી હોય ભાઈ તમને બીક લાગે યારુની બીક લાગે યારુની હું તો તોય પડદો ખોલવા ગઈ કે નહોતી ગઈ જા હું તો માં તમે પડદો ખોલો ગોતનો માં દીકરો હોત તો ગમે નાનો ગોતો હા તો પકડી લે પકડાઈ જાય કે કડક નહીં પણ આમ ઉલકારી તો બહાર નીકળે તમને ખબર તો પડે હા એમ ને અત્યારે છે ને ભાઈ ભોળા દાદા શરૂ છે બધા છે ને ભોળા દાદા જોવે ને આ ભાઈ તો મોઢું ખુલ્લું છે ને ભોળા દાદા તો આમ જો એટલો રસ છે એનો તો કેવું કેમ કરે ઈ? બાકી ભાઈ છે ને મારે ભાઈ જવું છે ગામમાં ઠેલી દેવા બાકી આજનો વિડીયો છે ને અહીંયા સુધી વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ